ભાઈ હવે જોરમાં બધા આજે સુરેન્દ્રનગર ખાતે જય ગોપાલ યુવા ટ્રસ્ટ દ્વારા જે આ સરસ મજાનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં આપ સૌ ભરવાડ સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તમામ પધાર્યા. એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું તો માલપા ચેરમેન સાહેબ અંદર ગયો ને, મને એમ થયું પાછું ભણવા બેસી દઉં. દેશ બેઠા હતા, આપણું નામ લખી નાખો. પણ હવે એ પળ હોય છે, પણ હવે દેવાનો સમય આવ્યો છે, ભણવાનો સમય નથી. સમાજને એક જ વિનંતી છે કે હવે આપણે, અને આ ભરવાડ માટે તો ગૌરવની વાત છે, હાઈવે ઉપર અને આવું બિલ્ડિંગ તમારા સાહેબ થયા. એટલે આપણે ખેતરમાં આવું શાળા હોય એની જગ્યાએ આ એટલે એની કેટલા જોઈ છે નજર લાગી જાય કે આ જગ્યાએ ભરવાડ. મિત્રો, તમારી પાસે ગમે એટલી સંપત્તિ હશે પણ એ આજીવન નથી. સંપત્તિ સાહેબ આજીવન નથી. આજે હોય તો કાલ ન હોય. આજે કેટલા કરોડપતિ હતા એને આપણે રોડપતિ જોયા છે, અને જે રોડપતિ હતા એના કરોડપતિ જોયા છે. અને સોનું છે એ માત્ર ને માત્ર ભૂખ્યાનું ભાતું છે. સોનું ગમે એટલું હોય પણ એ ભૂખ્યાનું ભાતું છે. અને જો આજીવન સંપત્તિ કોઈ હોય તો એ આ શિક્ષણ છે. આજીવન સંપત્તિ જ્યાં સુધી નોકરી કરે ત્યાં સુધી પગાર મળે અને નિવૃત્ત થાય તો એને પેન્શન મળે. એટલે આજીવન જો કોઈ સંપત્તિ હોય તો એ શિક્ષણ છે. એટલે અત્યારે આ ટેકનોલોજીના જમાનામાં દીકરા અને દીકરીઓને ભણાવવા ખૂબ જરૂરી છે. કારણ કે હવે જે જમાનો છે એ બધો ઇંગ્લિશનો જમાનો છે, કોમ્પ્યુટર યુગ છે. હવે ગુજરાતીમાં, હિન્દીમાં કાંઈ નહીં આવે, બધું ઇંગ્લિશમાં લખેલું આવશે. એટલે પાછું એવું નથી કે મારા સાહેબ કે નોકરી માટે ભણવું એ જરૂરી નથી, પણ અમે સારું જીવન જીવવા માટે શિક્ષણ જરૂરી છે. સારું જીવન જીવવા માટે જરૂરી. એટલે ખૂબ હું તો એક આ શિક્ષણનો એક પ્રેમી માણસ છું. સમાજમાં કેમ સંગઠિત બને, સમાજમાં કેમ શિક્ષણ વધે, સમાજ કેમ આગળ વધે એનો આ પહેલેથી. અને આ જય યુવા ગોપાલના હું લગભગ આ 22મો શિક્ષણિક સન્માન સમારંભ છે, એમાં લગભગ હું હાજરી આપું છું. એટલે આ મને મારો ગમતો વિષય છે. અને લાલજીભાઈ, અમારા ચોટીલા તાલુકામાં અને થાન તાલુકામાં જ્યારે અમારી જરૂર પડે અમે તમારી હારે છીએ. મારું એક એ સાહેબ સૂચન છે કે ચેરમેન સાહેબ હોય, અમારે ભીમભાઈ હોય કે તેજાભાઈ હોય કે કરશનભાઈ હોય કે બુટાભાઈ હોય, આ જે લાખ રૂપિયાના જે દાતા રહ્યા એ કાયમ આપે છે. પણ મારું એક એવું સૂચન છે કે દરેક ગામની અંદર આપણે એક વખત જવું જરૂરી છે. સમાજને જો જગાડવો હોય, સમાજને જો શિક્ષણ તરફ વાળવો હોય, સંગઠિત કરવો હોય, મહેનત પડશે. પણ એ 1100 રૂપિયા આપશે ને તો એના 1,11,000 જેવા લાગશે. ખાલી 1100 આપે તો, પણ એને આ સુધી લાવવો ને એ જ મહત્વનું. આ મોટા મોટા આપી દીશે, હાલો આ 5 જણા બોલે 5 કરોડ નહીં, તમારા 500 કરોડ ભેગા થશે. પણ જેને જરૂર છે એના સુધી વાત નહીં પહોંચે. આપણે રાત દિવસ મહેનત કરી, અત્યાર સુધી આપણે બીજા માટે મહેનત કરવી છે. પણ આ તો આપણો પ્રસંગ છે અને આપણે મહેનત કરવાની છે, જગાડવાના છે. અને આવતો શિક્ષણ સન્માન સમારોહ આવે એવું 5 થી 10,000 ભરવાડ ભાઈઓને બહેનોને ભેગા કરી અને આયા ગોઠવ્યું, જેથી કરીને બધાને ખબર પડે કે આપણું છે અને આપણે આપવાનું છે. આમાં 2 જ વસ્તુ છે, કાં જાતે કરવું અને કાં જતું કરવું. જે જાતે કરે છે એનું કાંઈ જાતું નથી અને કાંઈ કરતા નથી એને કાંઈ મળતું નથી. આ 2 વસ્તુ છે. એટલે જ કીધું છે, નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ભલા કોટડા ઈ પાડ્યા નહીં પડે. આ જે શિક્ષકો છે રાત દિવસ મહેનત કરે છે. શું કામ?
એ જે ભણાવે છે રૂમમાં એમાં બધા સમાજના નિશાળિયા હોય છે, પણ સમાજ આ શિક્ષકોને એક જ એમને હોય કે મારો વિદ્યાર્થી કેમ કરીને આગળ જાય, મારો વિદ્યાર્થી કેમ નોકરી મેળવે, મારો વિદ્યાર્થી કેમ સુખી સંપન્ન થાય, એવી આશા આ શિક્ષકો ભણાવતા હોય. એવી રીતે રાજકારણની અંદર જે પક્ષમાં રહેવું હોય એમાં આપણે કોઈ વાંધો નથી, ખરેખર રહેવું જોઈએ. ક્યાંય રેઠું મુજાઈ જેવું વધારે નથી, બધે રહ્યો, મજા કરો. જ્યારે તમારી વાત આવે ત્યારે એને સાથ અને સહકાર આપો, કોઈ વાંધો નથી, મજા કરો. પણ શરીરની અંદર શરીરને ટકાવી રાખવા માટે, સારું તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની જરૂર છે સાહેબ, છે ને ચેરમેન સાહેબ? એમ ભરવાડ સમાજને મજબૂત રાખવો હોય તો એક સંગઠનની જરૂર છે અને વિપક્ષની જરૂર છે. અવાજ કોણ ઉઠાવે? હાલો બધા આપણે ગયા એક પક્ષમાં ગમીમાં, જ્યારે જરૂર પડે અવાજ કોણ ઉઠાવે? પહેલા અમારી જો વિપક્ષના બેઠા હોય તો બેઠા બેઠા ધ્યાન તો દોરી એ ચેરમેન સાહેબ આ ઘટે છે, આ આમ થાય છે કે બેનો કરો. એટલે સંગઠન બહુ મહત્વનું છે. જે સમાજ સંગઠિત રહેશે એ સમાજ આગળ જશે, એ સમાજ સુખી થશે. જે સમાજની અંદર સંગઠન નહીં હોય એ અહીંયા રહેશે, આગળ ગાડી નહીં હાલે. આપણે તો બીજા માટે કર્યું છે, પણ ખાસ આપણા માટે કરવાનો છે. અને અમારી જ્યાં જ્યાં જરૂર પડે રાત દિવસ ગમે ત્યારે ફોન કરજો. હવે